मैं सूरत शहर की ओर से स्काउटिंग इंडिया एवं इंटरनेशनल डेलीगेट्स का गुजरात की धरती पे बहुत बहुत स्वागत करता हूं। देश भर से पधारे हुए समाज को नेतृत्व करने वाले लोग एवं समाज को दिशा देने वाले स्काउटिंग के डेलीगेट्स का मैं दो हाथ जोड़ के वंदन करके आपका सूरत शहर की धरती पे स्वागत करता हूं। आज मैं टीम सूरत का भी यही मंच से अभिनंदन देना चाहता हूं। सूरत शहर के सभी युवाओं को मैं खास तौर पे अभिनंदन देना चाहता हूं। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने स्वच्छ भारत का संदेश दिया और आज आप जिस शहर में पधारे हुए हो वो शहर सूरत शहर, जो एक समय में देश का सबसे गंदे शहर के तौर पे जाना जाता था, आज मेरे ये सूरत शहर के सभी युवाओं ने सूरत शहर के मेयर, म्युनिसिपल कमिश्नर की टीम के साथ मिलके ये शहर को देश के परमानेंट 3 क्लीनेस्ट शहर के तौर पे आज ये बिरुद हासिल किया है। सूरत शहर ना 100 युवाओं ने बे हाथ जोड़ीने अभिनंदन आपू छू, तमने वंदन करूं छू। तमे आपड़ा सूरत शहर ने देश में टॉप 3 स्वच्छ शहरों में परमानेंट यादी में समावेश करवामां सफलता प्राप्त करी है। तमने कदाच अंदाजो नहीं हशे, परंतु कोई सीनियर सिटीजन आजे जाहिर रस्ता पर वेफरनु पડીકું પાણીની બોટલ નાખી લેશે, પણ આ ઇન્ડોર સ્ટેડિયમમાં બેઠેલા જે મારા વિદ્યાર્થીઓ છે એને નરેન્દ્રભાઈ મોદીની વાત મન પર લાગી ગઈ છે ને દિલમાં એ લોકોએ થામી લીધું છે કે આ દેશને સ્વચ્છ કરશો અને આ સૌએ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે મળીને આ શહેરને ટોપ 3 સ્વચ્છ શહેરની યાદીમાં સમાવેશ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે। તો મારી આ સ્ટેજ પર બેઠેલા સૌ મિત્રોને વિનંતી છે કે આ યુવાનો માટે, આ શહેરના નાગરિકો માટે 3 તાળીઓ જરૂરથી વગાડો કે જેમને આ શહેરને સ્વચ્છ કર્યું છે। હું મ્યુનિસિપલ કોર્પોરેશનની આખી ટીમને આજે આ સ્ટેજ પરથી અભિનંદન આપું છું, કારણ કે કાલે જ આ ડિક્લેરેશન થયું છે ને આજે આ મારો પહેલો કાર્યક્રમ છે। હું મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમની ટીમને એટલે અભિનંદન આપું છું કે આ શહેરમાં અડધી રાત સુધી ગણપતિજીનું વિસર્જન થાય અને મોડી રાત્રે આખા શહેરમાં ચારે બાજુ કચરો દેખાય અને વહેલી સવારે જ્યારે લોકો ઘરની બહાર નીકળે ત્યારે સૌથી સ્વચ્છ શહેર તરીકે પાછું મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને એમના સફાઈ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરે છે। આ સ્ટેજ પરથી सूरत शहरना नागरिक અને મારા સૌ સફાઈ કર્મચારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને સલામી આપું છું। ફરી એકવાર સ્કાઉટિંગના સૌ ડેલિગેટ્સનું અહીંયા સ્વાગત કરું છું। કેરળથી પધારેલા મારા યુવાન મિત્ર જેને આટલી મોટી સમસ્યામાં આ જવાનીના સમયમાં કોઈક સેટરડે સન્ડે વીકેન્ડની પાર્ટી મનાવતા હોય, તો કોઈ ઘરે બેઠીને સિરીઝ જોતા હોય, તો કોઈક પોતાના મિત્રો જોડે રમત રમતા હોય, પરંતુ આ મારા મિત્રએ કેરળની અંદર જે તકલીફ આવી એ તકલીફમાં બધા જ મોજ શોખ છોડીને સમાજની સેવા કરવાનું પસંદ કર્યું। 11 દિવસ સુધી ખાધા વગર લોકોની સેવા કરી માનવતાનું સૌથી उत्तम उदाहरण पेश करनार आ केरलना नौजवानने हूँ खूब खूब अभिनंदन आपू छूँ। आनु ज नाम स्काउटिंग छे अने आ स्काउटिंग ने आपेली जे सीख छे एनाथी एक सारा व्यक्ति बनवानो एक अवसर छे।